સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિત્રમાં. આજે આપણે વાત કરીશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગર ખાતે તાલુકા કક્ષાની કચેરીઓ માટે મનરેગા યોજના અંતર્ગત આઉટસોર્સ એજન્સી દ્વારા અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. જેમાં MIS કોઓર્ડિનેટર, મદદનીશ પ્રોગ્રામ ઓફિસર, ટેકનિકલ આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ અને ગ્રામ રોજગાર સેવક. મિત્રો 35,000થી લઈ અને 16,000 રૂપિયા સુધી પગાર અલગ અલગ પોસ્ટ માટે તમને મળવાપાત્ર થશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગર જિલ્લા કચેરી તાલુકા કક્ષાની કચેરીઓ માટે મનરેગા યોજના માટે આઉટસોર્સ માનવબળ પૂરું પાડવા માટે તારીખ 5/7/2025થી 12/7/2025 સુધીમાં તમે અરજી કરી શકો છો. એટલે કે અરજી 5 તારીખે લઈ અને 12 તારીખ સુધી તમે અરજી કરી શકશો. પ્રથમ પોસ્ટની વાત કરવામાં આવે જિલ્લા કક્ષાએ DRDA મનરેગા MIS કોઓર્ડિનેટર, જેના માટે શૈક્ષણિક લાયકાત માંગેલી છે. MCA અથવા MSc IT તમે ભણેલા છો તો તમે અરજી કરી શકશો. 2 વર્ષનો અનુભવ માંગેલો છે. મહિને તમને 35,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. ખાલી જગ્યા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગર ખાતે એક જગ્યા ખાલી છે. હવે મિત્રો તાલુકા કક્ષાની વાત કરવામાં આવે તો તાલુકા કક્ષાએ મદદનીશ પ્રોગ્રામ ઓફિસર, તેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન એની સબ્જેક્ટ વિથ 1 year, એટલે કે તમે માસ્ટર થયેલા હોવા જોઈએ કોઈ પણ ક્ષેત્રના અંદર. BA, MA, MCom, MBA, MSc, MS તમે મિત્રો માસ્ટર થયેલા છો તો તમે મદદનીશ પ્રોગ્રામ ઓફિસરની પોસ્ટ પર તમે એપ્લાય કરી શકો છો. પણ તમારા પાસે 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. હવે મહિને તમને 30,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. જગ્યા છે એ તળાજા તાલુકામાં ખાલી છે. ત્યારબાદ વાત કરીશું ટેકનિકલ આસિસ્ટન્ટ ડિપ્લોમા ઇન સર્વેયર, એટલે કે પોસ્ટનું નામ છે ટેકનિકલ આસિસ્ટન્ટ. હવે તેમાં જો તમે સિવિલમાં ડિપ્લોમા કર્યું છે અથવા તો તમે સર્વેયરનો કોર્સ કરેલો છે તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. તમારા પાસે 1 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે. મહિને તમને 25,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. આ મિત્રો આના અંદર ઘણી બધી તાલુકામાં જગ્યા ખાલી છે. સૌપ્રથમ વાત કરીએ તો ભાવનગરમાં 3 જગ્યા ખાલી છે. ગારિયાધારમાં 3 જગ્યા ખાલી છે. ઘોઘા તાલુકામાં 1 જગ્યા, જેસર તાલુકામાં 2, મહુવા તાલુકામાં 8, પાલીતાણા તાલુકામાં 5 જગ્યા ખાલી છે. શિહોર તાલુકામાં પણ 5 જગ્યા ખાલી છે. તળાજા તાલુકામાં 6 જગ્યા ખાલી છે. ઉમરાળા તાલુકામાં 1 જગ્યા ખાલી છે અને વલભીપુર તાલુકામાં 3 જગ્યા ખાલી છે. મિત્રો આ ખૂબ સારી જગ્યા છે. મહિને 25,000 રૂપિયા તમને પગાર મળવાપાત્ર થશે. ત્યારબાદ છે એકાઉન્ટન્ટ માટે 1 જગ્યા ખાલી છે અને જે જેસર ખાતે ખાલી છે તેના માટે શૈક્ષણિક લાયકાત માંગેલી છે. તમે BCom કરેલું હોવું જોઈએ, 55% સાથે પાસ કરેલા હોવા જોઈએ અને 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. મહિને તમને 16,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે ગ્રામ રોજગાર સેવક ગ્રેજ્યુએટ, તેમાં 16,000 તમને પગાર ચૂકવવામાં આવશે. જેમાં ભાવનગરમાં 2 જગ્યા ખાલી છે, ગારિયાધારમાં 2 જગ્યા ખાલી છે, ઘોઘામાં 2 જગ્યા ખાલી છે, જેસરમાં 2 જગ્યા ખાલી છે, મહુવામાં 6 જગ્યા ખાલી છે, પાલીતાણામાં 5 જગ્યા ખાલી છે, સિહોરમાં 2 જગ્યા ખાલી છે, તળાજામાં 8 અને વલભીપુરમાં 5 જગ્યા ખાલી છે. ગ્રેજ્યુએટની વાત કરવામાં આવે તો તમે BA, BCom, BCA, BBA એની ગ્રેજ્યુએટ મિત્રો ચાલશે. આના અંદર કોઈ જ અનુભવ માંગેલો છે. વધારે પડતી જગ્યાઓમાં મિત્રો ક્યાંય જ અનુભવની સ્પષ્ટતા કરવામાં આવેલી નથી. જે લોકો ફ્રેશર છે, જેમનું હમણાં જ ભણવાનું પત્યું છે, તે લોકો અરજી કરી શકશે. મિત્રો ખૂબ સારા પગારની નોકરી છે. હવે વાત કરીશું અરજી ફક્ત WhatsApp નંબર પર જ મોકલવાની છે. હવે WhatsApp નંબર નોંધી લેશો 9898882624 પર નંબર પર મિત્રો તમારે અરજી WhatsApp કરી દેવાની છે. હવે મિત્રો પોતાનો બાયોડેટા ડોક્યુમેન્ટ એક જ PDF ફાઇલ બનાવવાની છે. હવે મિત્રો સૌપ્રથમ તો મેં આપને ઘણી વખત જણાવ્યું છે કે ભાઈ તમારે સૌપ્રથમ તો તમારો એક સરસ રિઝ્યુમ બનાવી લેવાનો. એના અંદર તમારી સંપૂર્ણતઃ ડિટેલ આવી જવી જોઈએ. હવે તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે બધાને સ્કેન કરી નાખવાના છે. પહેલાં બાયોડેટા સ્કેન કરવાનો છે. પછી તમે માનો કે તમે પ્રોગ્રામ ઓફિસર માટે એપ્લાય કરો છો તો માસ્ટર ભણેલા છો તો પહેલાં 10મા ધોરણનું રિઝલ્ટ, ત્યારબાદ 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટી,
તમે ગ્રેજ્યુએટ થયેલા છો તો બધા જ સેમેસ્ટરના રિઝલ્ટ, પછી તમારું ડિગ્રી સર્ટિફિકેટ, તમારું માસ્ટર કર્યું છે તો માસ્ટરના બધા જ સેમેસ્ટરના રિઝલ્ટ, તમારું ડિગ્રી સર્ટિફિકેટ, તમે ક્યાંય નોકરી કરી છે તો તેનું અનુભવનું પ્રમાણપત્ર, એક આદું આઈડી પ્રૂફ તમારું, આ રીતે તમારે મિત્રો સ્કેન કરી અને મોકલી દેવાના છે જે નંબર આપણને આપેલો છે તેના પર. ત્યારબાદ તમારો બાયોડેટા અને ડોક્યુમેન્ટની એક જ PDF ફાઇલ બનાવવાની અને મોકલવાની છે. ઉપરોક્ત લાયકાત મુજબ શૈક્ષણિક લાયકાત અને અનુભવ થતો હોય તો અરજી કરવાની રહેશે. અધૂરી વિગતવારી અરજી સ્વીકારવામાં આવશે નહીં. માનવ બળે કઈ જગ્યા માટે અરજી કરેલ છે તે સ્પષ્ટ જણાવવાનું રહેશે, તેમજ એકથી વધુ જગ્યા માટે અલગથી અરજી કરવાની રહેશે. માનો કે ભાઈ કોઈ વ્યક્તિ એવા છે કે ભાઈ એણે એકાઉન્ટન્ટ માટે એપ્લાય કર્યું છે અને MS કોર્ડિનેટર માટે પણ એપ્લાય કરેલું છે, તો એના માટે છે એમને અલગ અલગ છે એ 2 જગ્યા માટે અરજી કરવાની રહેશે. મિત્રો ખૂબ સારા પગારની નોકરી છે અને સારી એવી નોકરી છે. અવનવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી મેળવવા માટે આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો. 12/7/2025 એટલે કે હજી ઘણા દિવસોની વાર છે. તમારે છે એ માહિતી જો સમયસર કોઈ વ્યક્તિ સુધી પહોંચી જાય તો તેને નોકરી મળી જાય. મિત્રો ઓમ તો ઘણી બધી રીલ્સને આપણે બધું શેર કરીએ છીએ, પણ આવી ઉપયોગી માહિતી છે એ શેર કરવા વિનંતી છે. મિત્રો મને નીચે કમેન્ટ્સમાં ઘણા બધા ભાઈ જણાવતા હોય છે કે ભાઈ વિડીયો ઝાંખો દેખાય છે, તો વિડીયો મેં 1080 MPHની ક્લિયરિટીમાં છે એ શૂટ કરેલો છે, બરાબર. એટલે તમારે વોટ્સએપના અંદર સેટિંગમાં જવાનું છે અને ત્યાં છે એ સેટિંગના અંદર આપણને ઓપ્શન બતાવે છે, તેમાં તમે જેટલી ક્લિયરિટી વધારીને વિડીયો જોવા માંગતા હોય તેટલી ક્લિયરિટી ત્યાંથી વધારી શકો છો, જેથી કરી અને તમને વ્યવસ્થિત રીતે વિડીયોમાં દેખાય. હવે નીચે આપણા વોટ્સએપ ગ્રુપ છે તેની વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું. જે લોકો તેમાં જોડવા માંગે છે તે લોકો જોડાઈ જશો. ધન્યવાદ.